રાધે રાધે, જય સિયારામ. આપણે નારદજી રાધા રાણીના દર્શન કરવા આવે છે એ પ્રસંગ ચાલે છે. તો નારદજી રાધા રાણીને ગોતવા માટે વ્રજવાસીઓના ઘરે ઘરે જાય છે કે મને રાધા રાણીના પણ દર્શન થાય. તો ઘરે ઘરે જાતા જાતા વૃષભાન બાબાના ઘરે પહોંચ્યા અને વૃષભાન બાબા પેલા તો પોતાના દીકરાના દર્શન કરાવે છે, પછી નારદજી બહુ કહે છે ને એટલે ઘરની અંદર જે લાલી હતા રાધા રાણી એના દર્શન કરાવે છે. તો એ રાધા રાણીના દર્શન કરીને નારદજી તો ચકિત થઈ ગયા એમ. નારદજી તો મુગ્ધ બની ગયા એમ. કારણ કે રાધા રાણી અતિ સૌંદર્યવાન, અતિ દિવ્ય લાગતા હતા એમ. વાહ વાહ. અહીંયા લખે છે કે રાધા રાણીનું સૌંદર્ય કેવું હતું તો કે અદ્રષ્ટ અને અશ્રુત પૂર્વ. અદ્રષ્ટ એટલે આજ સુધી કોઈ દી નારદજીએ આટલી સુંદરતાનું દ્રશ્ય જોયું નહોતું. એટલે અદ્રષ્ટ મતલબ આવી સુંદર છોકરી કન્યા નારદજીએ બીજે ક્યાંય જોઈ નહોતી. અને અશ્રુત પૂર્વ એટલે પૂર્વમાં પેલા ક્યારેય એને શ્રુત એટલે સાંભળ્યું નહોતું કે આવી સુંદર કન્યા સંસારમાં હોય. એવા દિવ્ય રાધા રાણી લાગતું હતું કે જાણે રસના સાગરમાં કોઈ મતલબ ગોતા લગાવતું હોય. નારદજીને એવો આનંદ થયો અને 2 મુહૂર્ત સુધી નારદજી પથ્થરની જેમ ચોંટી ગયા. 2 મુહૂર્ત એટલે 48 મિનિટ થાય લગભગ. એક મુહૂર્ત લગભગ એક ઘડી હો. મુહૂર્ત એટલે હું મને બહુ ખબર તો નથી, પણ ઓછામાં ઓછી કલાકની આસપાસ નારદજી રાધા રાણીના દર્શનમાં પથ્થરની જેમ ચોંટી ગયા. એટલા દિવ્ય અને સુંદર શ્રીમતી રાધા રાણી લાગતા હતા. પછી નારદજીએ આંખ ખોલીને આશ્ચર્યમાં ડૂબી અને મૌન ભાવે પેલા તો બેઠા રહ્યા રાધા રાણી પાસે. પછી નારદજી મનોમન વિચાર કરે છે. શું વિચાર કરે છે નારદજી? તો કે હું સ્વેચ્છાચારી છું, કે સ્વતંત્રચારી છું, ગમે ત્યાં જવું હોય તો મારે જઈ શકે છું. અને મેં અનેક લોકોમાં નારદજી કે ભ્રમણ કર્યું, પણ આના સમાન અલૌકિક સૌંદર્યમય કન્યા બીજે ક્યાંય જોઈ નથી. નારદજી કે હું બ્રહ્મલોક ગયો, શિવલોક ગયો અને ઇન્દ્રલોક ગયો. 3 લોકમાં હું ફરી વળ્યો કે પણ મેં આના જેવી સુંદર કન્યા બીજી એકેય જોઈ નથી. આના જેવી સુંદર સ્ત્રી બીજી એકેય જોઈ નથી. બ્રહ્મલોકમાં તો ભાઈ કેટલા સુંદર લોકો રહેતા હોય, કારણ કે જેને અપાર પુણ્ય કર્યા હોય બ્રહ્મલોકમાં જાય. રુદ્રલોક એટલે શિવલોક. શિવલોકમાં પાર્વતી સહિત અનેક પાર્વતીની સખીઓ છે, એ સૌંદર્યવાન છે. અને ઇન્દ્રલોકમાં અનેક અપ્સરાઓ છે. આ બધું હોવા છતાં પણ નારદજી એમ કે છે કે આ કન્યા જેવી સુંદરતા મેં ક્યાંય જોઈ નથી. અહીંયા ધ્યાન દેવા જેવી વાત એ છે કે ઇન્દ્રલોક, રુદ્રલોક ને બ્રહ્મલોકમાં યુવાન કન્યાઓ છે. અને આ તો બાળકી છે નાનકડી. તો યુવાન કન્યા હોય તો એની સુંદરતા અલગ હોય ને બાળકીની અલગ હોય. પણ નારદજી કહે છે કે એ યુવાન હોવા છતાંય આ બાળકીની સુંદરતાની તુલના ન આવી શકે એવી છે આ. નકર તારું જન્મેલું બાળક હોય ને ભલે રૂપાળું તો હોય, પણ એની સુંદરતાની હાચી કસોટી તો યુવાન વયમાં થાય એમ. બિલકુલ. યુવાન થાય ત્યારે ખબર પડે કે કેવી દેખાવડી ને સુંદર છે. પણ નારદજી કહે છે કે મેં યુવાન સ્ત્રીઓ જોઈ આ લોકની અંદર, તો કે એ યુવાન સ્ત્રીની સુંદરતા બાળકી સામે ફીકી છે. એટલા બધા રાધા રાણી સુંદર હતા. જાણે કરોડો કરોડો વીજળીઓ એક સાથે ઉદય થયું હોય એવા દિવ્ય રાધા રાણી હતા. સુંદરતાની મૂર્તિ તો રાધા રાણી છે જ ને. એમ કે છે કે રાધા રાણીને કૃષ્ણ ભગવાન આમ ગુલાબની પાંદડી પણ મારે છે ને, તો એના ચામડીમાં છે ને ગુલાબી કલરનો ડાઘો ઉપસી આવે છે. એટલા રાધા રાણી કોમળ છે. મતલબ ગુલાબનું ફૂલ પણ જો જોરથી રાધા રાણીને મારી દેવામાં આવે ને તો જ્યાં ફૂલ લાગે ને એ ફૂલ લાગે ત્યાંથી ગુલાબી રંગ પ્રગટ થઈ જાય છે. એટલા કોમળ. જેમ નાના બાળકને મચ્છર કર્યા હોય ને કેમ લોહીના ટસિયા કેવા કોમળ કોમળ ફૂટી ગયા હોય, એમ રાધા રાણીને
કોઈ મતલબ કોમળ છે, ફૂલ પણ મારે છે તો ગુલાબી કલરનો ડાઘો થઈ જાય છે એ જગ્યા ઉપર. એટલા દિવ્ય, એટલા સુંદર શ્રીમતી રાધા રાણી છે. અને એક જગ્યાએ તો એમ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ રાધા રાણી માટે ક્યારેક છે ને ફૂલથી રસ્તો બિછાવે છે. હા રાધા રાણી એમ કે મારે ભાઈ વન વિહાર કરવો છે, તો એ વન વિહાર માટે રાધા રાણી માટે કૃષ્ણ ભગવાન ફૂલોનો રસ્તો બિછાવે છે કે રાધા રાણીને ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ ન પડે. હા એટલે ફૂલ બિછાવી દે છે. તો ફૂલ બિછાવે છે ને તો રાધા રાણી એની ઉપર હાલતા હોય છે. હાલતા હોય ને તો એ કૃષ્ણ ભગવાનને થોડું થોડું કષ્ટ પડતું હતું. હા એટલે કૃષ્ણ ભગવાનને કષ્ટ પડતું હતું ને તો રાધા રાણીએ પૂછ્યું કે કેમ પ્રિયતમ, વન વિહારમાં આનંદ નથી આવતો, તમને કઈ કષ્ટ હોય એવું લાગે છે. હા તો કે મને પ્રિયાજુ ઈ જ કષ્ટ છે કે તમે આ ફૂલોના રસ્તામાં હાલો છો તો ક્યાંક આ ફૂલ તમારા પગમાં કાંટાની જેમ ચૂભતા તો નથી ને. હા હા આટલો બધો કોમળ ભાવ કૃષ્ણનો. તો રાધા રાણી હસીને કહે છે પ્રિયતમ તમે કેવી વાત કરો છો, ભલા ગુલાબના ફૂલડા થોડા પગમાં કાંટાની જેમ ખૂંચે? તો કે ખૂંચે તો નહીં, પણ ઓલો જ્યાં પ્રેમ હોય ને એની સદાય ચિંતા રહેશે કે એને કઈ નુકસાન ન પહોંચે. જોજો તમે, બિલકુલ. આ પ્રેમનો એક સ્વભાવ છે કે જેના પ્રત્યે આપણે અપાર પ્રેમ છે ને એની ચિંતા રહેશે કે એને કઈ નુકસાન ન થાય. હા તો કૃષ્ણનો રાધા રાણી પ્રત્યે અપાર પ્રેમ છે. એ અપાર પ્રેમના કારણે કૃષ્ણને ચિંતા થાય છે કે રાધા રાણીને ફૂલ ન ચૂભે, હા ફૂલ વાગે નહીં એને કાંટાની જેમ. ત્યારે રાધા રાણી હસીને કહે છે કે પ્રિયતમ વન વિહાર કરો પ્રેમપૂર્વક, આ ફૂલ છે એટલે ફૂલ મને નહીં લાગે. ત્યારે કૃષ્ણને શાંતિ થાય, એના મોઢેથી સાંભળે ને ત્યારે શાંતિ થાય કે હાસ હવે વાંધો નથી. હા નકર નાનું બાળક જોજો તમે, માની આંગળી પકડેલું હશે ને તો માં ઘડીએ ઘડીએ નજર કરશે કે એ બરોબર છે કે નહીં એમ. હા કારણ કે માને બાળકમાં પ્રેમ છે, અપાર પ્રેમ છે, એટલે એ ચિંતા રહેતી હોય. હા રમેશ બાબા એમના જે ભાગવત કથાકાર છે, આ મુરલીકાજી ને એની બધાની ચિંતા કરતા હોય. એના લગ્નની કોઈ વાત કરે ને કે આના લગ્ન કરી દેવા છે, હગાઈનું માગું આવ્યું ને તોય રમેશ બાબા ચિંતા કરતા હોય કે કેટલી મહેનતથી 15-17 વર્ષની મહેનતથી અમે આ વૃક્ષ લગાડ્યું છે કે કઈક જગતનું કલ્યાણ કરે, ભગવત કથા કહીને બેનું કલ્યાણ કરે, અને આ વૃક્ષને લગ્ન કરીને તમારે ઉખેડી નાખવું છે, એમ રમેશ બાબા ચિંતા કરતા હોય. વાહ વાહ. ચિંતા વાત તો સાચી જ છે ને. નાનપણથી કોઈને સંસ્કાર આપીને સરસ મજાના ભગત બનાવ્યા હોય અને કોઈ સંસારી પુરુષ એક ક્ષણમાં એને લઈને વયા જાય, પછી અહીં સંસારી પુરુષ એને ભજન કરવા દઈએ ન કરવા દઈએ, કેવું વાતાવરણ હોય કોને ખબર છે. અને વૃક્ષને તોડીને લઈ જાય માનો ભજન ન કરવા દઈએ તો 15 વર્ષની બાબાની મહેનત તો પાણીમાં જાય ને. બિલકુલ. એટલે બાબા ચિંતા કરતા હોય. થાય જ્યાં આપણે લાગણી હોય ને કે આ વ્યક્તિ બરોબર છે ને આ સારું પાત્ર છે, એની ચિંતા થાય કે ભાઈ ઈ કોઈ પણ રીતે એની ભક્તિ જળવાઈ દે. હા જેની ભક્તિ જળવાઈ રહી એ ભાગ્યશાળી, અને ભક્તિમાં નુકસાન ગયું તો બહુ મોટું નુકસાન છે. હા આવી વસ્તુ છે. એટલે રમેશ બાબાની જે ચિંતા છે એ ચિંતા વ્યાજબી છે. બિલકુલ. એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. જયારે જીવને આવો ભાવ જાગે ને પછી તો જેને એવી કરુણા હોય ને એને ખબર પડે એમ, બીજા તો આને શું જાણી શકે. હા આવી વસ્તુ છે. તો રાધાજી માટે પણ કૃષ્ણ આવી ચિંતા કરતા હોય છે. પછી નારદજી એમ કહે છે કે જેના રૂપથી ચરાચર જગત મોહિત થઈ જાય છે એ ગિરિરાજ કુમારી પાર્વતીને પણ મેં જોયા, પણ ઈ પાર્વતી આ કન્યાની તુલનામાં નખ બરાબર નથી. હા મતલબ નારદજી એમ કહે છે કે હું શિવલોકમાં ગયો તો એકવાર, અને શિવલોકમાં મેં પાર્વતીની સુંદરતાના દર્શન કર્યા તો એવી પાર્વતીની સુંદરતા હતી કે ચર અચર આખું જગત એ સુંદરતામાં મોહિત થઈ જાય એવી પાર્વતીની સુંદરતા હતી. હા પણ નારદજી કહે જ્યારથી મેં આ વૃષભાનની કન્યા રાધાને જોઈ છે ત્યારથી એવું લાગે છે કે પાર્વતીની સુંદરતા રાધાજીના ચરણના નખ બરાબર નથી. હા અહીંયા આપણે એક પ્રશ્ન થાય કે નારદજી પાર્વતીની સુંદરતાનું વર્ણન કરે છે તો એ તો બ્રહ્મચારી છે, તો એ સુંદરતાના દર્શન કરતા હશે? તો કે નહીં, એવી વાત નથી. નારદજી બ્રહ્મચારી છે, સુંદરતાના દર્શન માતૃભાવે કરતા હોય. સમજાણું? બિલકુલ. મારા માં છે, હા
માતૃભાવે. બાકી જે સંસારી પુરુષો સુંદરતાના જે દર્શન કરતા હોય કામ ભાવથી, એવી ભાવના નારદજી ન હોય. કારણ કે ઘણા શંકા કરે કે નારદજી તો હું બધાની સુંદરતાનું મૂલ્યાંકન કરતા રહીએ છે. હા એવું નથી હોતું. વાસ્તવમાં એ માતૃભાવે દર્શન કરતા હોય કે મારા માં કેટલા સુંદર છે, હા એવી નારદજીની ભાવના હોય. હા એટલે એમાં કોઈ શંકા કરવી જોઈએ નહીં. પણ નારદજી આ મૂલ્યાંકન એટલે કરે છે કે રાધાજીનો મહિમા વધે. બાકી નારદજીએ કોઈ સંસારી સ્ત્રીના વખાણ આજ સુધી નથી કર્યા. હા આવી વસ્તુ છે. આ તો રાધાજીની મહિમા વધે એટલા માટે નારદજી આ લીલા કરતા હોય છે. હા તો નારદજી કે મેં પાર્વતીની સુંદરતા જોઈ, પણ એ પાર્વતીની સુંદરતા રાધાજી પાસે ચરણના નખ બરાબર નથી થતી. પછી હું કે છે મેં લક્ષ્મીને જોઈ, સરસ્વતીને જોઈ, બધાને જોયા, પણ સુંદરતા અને વિદ્યામાં આ દેવીઓ રાધા રાણીની છાયા બરાબર નથી. હા કેટલી મોટી વાત કરે છે. લક્ષ્મી સરસ્વતી એની જે સુંદરતા છે એ સુંદરતા કરતા કે રાધા રાણીનો છાયો વધુ સુંદર છે. છાયા બરાબર નથી. મતલબ એ મુહાવરો આપ્યો છે, છાયા બરાબર નથી એટલે રાધાજીની તુલનામાં બધા ફીકા છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કે છે ઓહો આ રાધાજીની શક્તિ, આ રાધાજીનું તત્વ મારે જાણવું હોય તો હું જાણી શકું એમ નથી. હા કારણ કે રાધાજીના તત્વને હું ન જાણી શકું, આ કન્યાના તત્વને હું ન જાણી શકું. જેની સુંદરતા આટલી છે એ કન્યાની અંદર કેવી બુદ્ધિ હશે, કેવો કૃષ્ણ પ્રેમ હશે, નારદજી કે એ તત્વને હું જાણી શકતો નથી. હા અહીંયા હું તમને એક ચર્ચા કરી દઉં કે રાધાજીના બે પ્રકારના ગ્રંથો માર્કેટમાં આવે છે. હા એક રાધા તત્વને ઉજાગર કરે એવા ગ્રંથો અને એક રાધાજીની લીલાને ઉજાગર કરે એવા ગ્રંથો. હા તો એક વાત યાદ રાખવું કે રાધાજીની લીલાઓ વાંચવી જરૂર વાંચવી, પણ એની સાથે રાધાજીનું તત્વ પણ વાંચવું. હા કારણ કે તત્વ નહીં વાંચો ને તો શું થશે ખબર છે? મેં ઘણા લેખકોના લેખો વાંચ્યા છે. એ રાધાજીને શું માને છે ખબર છે કે રાધાજી લેલા મજનુની જેમ કૃષ્ણના પ્રેમમાં હતા. એક સારો પ્રેમ કરી ગયા એટલે દુનિયા એને યાદ રાખે છે. એને સાધારણ છોકરા છોકરીમાં લેખી દીધા એને. ગલત. કારણ કે એ રાધાજીના તત્વને તો જાણતા નથી. હા એટલે લેલા મજનુને કેમ આપણે એક પ્રેમી પ્રેમિકા તરીકે યાદ કરી છે? લેલા મજનુ યાદ આવશે એટલે જોજો આપણે સંતપણાની ભાવના નહીં આવે કે સંત હતા એ. હા કારણ કે એને એક સાધારણ પ્રેમી પ્રેમિકા તરીકે સાચો પ્રેમ કરી ગયા એટલે આપણે યાદ કરીએ છીએ. હા એવી રીતે ઘણા લોકો જે રાધા કૃષ્ણને ભગવાન નથી માનતા એમ જ માને છે કે હા ભાઈ સારો પ્રેમ કરી ગયા એટલે અમર બની ગયા એમ. હા એવું માને છે. પણ સંપ્રદાયના નામ નહીં દઉં, એ સારું ન લાગે. બિલકુલ. નિર્ગુણ સંપ્રદાય છે બધાય. હા તો ઈ રાધા, પણ એને ખબર જ નથી કે રાધા કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને જગતને પ્રેમ કેવો તત્સુખી ભાવે કરવો ને શીખવાડવા માટે જ એનો અવતાર હતો. હા આ સાધારણ છોકરા છોકરી નથી કે એમને જે